એ હવે રોવાથી કઈ ફાયદો નહીં થાય. તારે પેલા સમજવું જોઈએ ને. પેલા સમજવું જોઈએ ને તારે. તને કીધું તો તું અમે. જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ. આજની બ્લોગની શરૂઆત થઈ છે ઘરેથી 11 વાગે. ભાઈ વયો ગયો દુકાને, હવે હું જાઉં દુકાને. ચાલો આજે આપણે શું કરવાના? અસ્મિતા સાથે પ્રેમ. અસ્મિતા ઉપર આપણે કરવાની આજે પ્રેન્ક. કેવો એને ટીમની બહાર કાઢવાના એવો જોઈ શું કહીએ. આમે હમણાંથી કેવું કરે 6 વાગે રીલ મૂકીને તો કોલેબ નથી કરતી, બહુ વધારે મોડું કરે, એટલે એ એક અમારી પાસે પોઈન્ટ છે. અને બાકી એમ તો રેડી જ છે, એટલે આ ટાઈમે આવી જઈએ ને બધી રીતે પરફેક્ટ જ છે. પણ આને આપણા બાનું છે ને કહીશ તું કોઈ દી સ્ક્રિપ્ટ નથી વિચારતી અને બહુ નીંદર આવી જાય છે. આપણે એ બાબત છે પ્રેમ કરી નાખશે. આજે આવવા દઈએ એટલી વાર છે. અહીંયા બહાર તો ના કરાય, ગાડી જો આપણી વહી રહી આવી 15 મિલિયન વાળી ગાડી એમાં આપણો વિડીયો 15 મિલિયને ગયો તો પછી જ અમારા બધાનું કરિયર સુધર્યું હતું. એ ગાડીમાં આજે વિડીયો ઉતારી અને અસ્મિતા આવી ગઈ છે. બધા અંદર જઈને બધા પ્રેમ કરી આવ્યો. અત્યારે બહાર તો કરાય નહીં. ટાણાઓ બોલો, સ્ક્રિપ્ટ બોલો. બોલ તું બોલ ને ભાઈ, બોલ ને ભાઈ. હવે ભાઈ હવે એક મિનિટ એ શું બધાને તારા ઘરે ખબર હે કે તું મસાલો ખાસ? મસાલો ખાતો ભાઈ, આવા નાટક ક્યાં કરે? એક તો અહીંયા આગળ નીતરી ગયા, એક વિડીયો તો બનાવી લીધો, હજી એક વિડીયો બનાવવાનો. 2 મિનિટ તો હું સાચું માની ગયો એમ. ભાઈ યાદ આવી એના ઘરે તો ખબર તો હોય ખાઈ. અને પછી આપણે જરાક એક ટોપિક ઉપર વાત કરવાની છે. પછી એ ટોપિક ઉપર આપણે પછી વાત કરશી જે અસ્મિતાને રિલેટેડ છે. હા થોડું 2 મિનિટ કેને તું તારું છે એક આપને બે પેલા બેસી બરોબર ઉપર ઈ રિવીલ થઈ જાય. 1 સેકન્ડ અમે કરી લઈ પછી મળીએ આપણે. આ બે આપણા લલ્લુ પંજુ અને આપણે ઉતારી લીધા ગાડીમાં વિડીયો. અને કઈ ગાડી છે આ? 16 મિલિયન વાળી એક્સેલ 16 મિલિયન વાળી છે આ ગાડી. આ ગાડીથી અમારું કરિયર ચાલુ છે. તો ને અત્યારે ફૂલ ગરમી થાય તો હવે આપણે જઈએ શોરૂમે. તો ચાલો શોરૂમે. હાલો ભાઈ શોરૂમે. હાલો હવે બોલો શું હતું આનું? આનું અસ્મિતાનું કહી દઈએ આપણે. બોલ દો. આજે તું આવી ને તો વિડીયો બની ગયો બરોબર. હવે તું ટીમની અમારી બારે છે. કેમ? એ આને કેમ 6 વાગે જો તારી રીલ એક્સેપ્ટ થતી નથી બરોબર. અને બીજું બોલો તો તને ફોન કરી બરાબર 5-6 વાગે તો તું આ કરીને 1.5 કલાકે તો રીલ એક્સેપ્ટ કરસ. ઘડીક વાર થાય તેડવા જાવ મૂકવા જાવ, પેટ્રોલના પૈસા વધતા નથી. તું કોઈ દી સ્ક્રિપ્ટ વિચારતી નથી બરાબર. બધું કરવાનું અમારે, તારે આવી નથી તારાથી એક્ટિંગ થતી. એટલે હવે તું ટીમની બારે. પણ એમ ના કરો ને, એવું કેમ કરો છો તમે? પેલા ધ્યાન રખાય ને. પણ અત્યારે હવે તું ભાઈ રહીને એમ કે આવું ના કરો ઓલું ના કરો. ફોન અહીંયા અત્યારે રાખવું, એક ટેક અહીંયાથી ઉતારવાનો બાકી, ઓલો અહીંયાથી દોડી નથી આવતા ઈ વાળો બરોબર. યાની ભેગું અત્યારે ઉતાર લેવો હે. એટલે કાલે તો અમે આવવાની છે ને. તો હવે કાલથી તું આવતી નહીં બરાબર. એવું ના કરો ને. હું આવું ના કરું. 6 વાગ્યાનું કહે તો તું વિડીયો એક્સેપ્ટ કરવામાં કલાક કરીશ. તને કેટલા ફોન કરવા? 3-4 રોજ તને ફોન કરી. હા એ હવે રોવાથી કઈ ફાયદો નહીં થાય. તારે પેલા સમજવું જોઈએ ને. પેલા સમજવું જોઈએ ને તારે. તને કીધું તો તું અમે મને ટાઈમ મળે ત્યારે હું એક્સેપ્ટ કરી જ લઉં છું. એમ નો હાલે ને. એમ ના હાલે. નવરી થાતો છું 8 વાગે રીલ એક્સેપ્ટ કર. તમારે શું કરવાનું? ટાઈમે એક હોવો જોઈએ ને. તારે 6 વાગે શું કામ હોય? ખાલી એક તારે બટન દબાવવાનું હોય, બીજું તો તારે તું કઈ કરતી નથી. શેર કરવાનું નથી, ખાલી કોમેન્ટ કરવાની, સ્ટોરી એ મૂકતી નથી બરાબર. જ્યારે હોય ત્યારે અમારે તન તો અમે ફોન કરીએ. અમે કામમાં જોઈએ, તારા કરતા તો વધારે કામમાં હોય છે. તને 3-4 ફોન કરી તને કાલે સ્ક્રિપ્ટ વિચારવાનું કીધું, તે સ્ક્રિપ્ટ વિચારી. સવાર આવીને એમ કહી દીધું કે મારે કામ હતું. કામ તો અમારે આખો દી જોઈ છે, તોય અમે સ્ક્રિપ્ટ વિચારી લઈએ બધા ભેગા. તું તો હજી ભણસ ને. અમારે તો કામ ધંધા હોય, એ મેકીને અમે સ્ક્રિપ્ટ તો વિચારી લઈએ ને. અમારે તો આખો દી કામ હોય તો અમે રાતે ઘરે જઈને વિચારી. હું તો ઘરે જઈને એડિટ કરું, પછી હું રાતે શાંતિથી હું 2-3 વાગી જાય અમારે રોજ રાતે હુવામાં. આની પેલા 2-3 વાર તને કીધું હતું પણ તે ધ્યાન ન દીધું. એટલે પછી આ વખતે અમે નિર્ણય લીધો. આ કીધું વખતે સિરિયસ, આ વખતે જરાય મસ્તી નથી. પણ આજ વખતે જવા દો ને, હવેથી હું ધ્યાન રાખીશ. ઈ ના હાલે યાર અસ્મિતા ભાઈ. આ ત્રીજી ચોથી વાર કઈ વિચારતી જ નથી. તને કાલે ફોન કરીને કીધું તું કે સ્ક્રિપ્ટ વિચારજે.
હવે ઈ અત્યારે મેકો આપણે ઓલો વિડીયો નો છેલ્લો પાર્ટ બાકી રહ્યો ને આપણે અહીંયાથી હાલો તો કેમેરો ચાલુ તો બંધ કરી દે. રોમાં અસ્મિતા કઈ ફાયદો નથી રોવાનો હાલ બહાર છેલ્લા વિડીયોમાં તો આવી જાય, બીજું શું હોય પછી ના મોઢું લઈ યાર હટાત હાલે હાલો ગરમી થાય હાલો ઉતાવળ રાખો હવે કેમેરો ચાલુ હોય અસ્મિતા યાર પણ તમે લોકો આવું ના કરો ને. અરે આપો એનું આપણે પછી કરશે અત્યારે કેમેરો ચાલુ હોય અસ્મિતા તો સ્ટોરેજ ખાલી ખોટી જાય નહીં, આવું ન કરી તો કેવું કરે? સાચું તો કીધું, એમાં શું હવે? એ સાચું ભાઈ હવે કડવું જ લાગે અત્યારે સત્ય હંમેશા કડવું છે. હાલ હવે અરે એલા રોમાં આવે પ્રેન્ક હતો આ મસ્તી કરતા હતા મસ્તી કરતા તું કા મસ્તી કરતા? ટીમમાંથી બહાર નથી કરતા કઈ. પણ આવી મસ્તી શું કરવા કરો તમે? હા તૈયાર રાખો ભાઈ સેફટી ફર્સ્ટ પેલા મારો કઈ પ્લાન જ નતો મેં કઈ કીધું જ નતું પેલા ગાડીની બહાર નીકળો ભાઈ આ ગરમી જાય ફૂલ એમને ઈ કેવી બુદ્ધિ વગર ને ફોન રાખ્યો મેં તો એને ખબર ના પડી કે હું કામે રાખ્યો હોય અરે રે હું થાય તારું અસ્મિતા અહીંયા હું કહું કે હજી એની સામે મેં ફોન રાખ્યો ચાલુ કેમેરે એની સામે મેં ફોન રાખ્યો એમને ચાલુ કેમેરો એની સામે મેં ફોન ચાલુ કર્યો ન રાખ્યો તો એને ખબર નથી કે આપણે એની ભેગું મસ્તી કરી હું નો કરો ને હું બીજી વાર ધ્યાન રાખ્યું છે. ભાઈ સાહેબ તો કેવી ખબર પડે કે હું બીજી વાર નહીં કરું ને વિચારીશ ને બધી તો મગજમાં આવી ગઈ એમ નથી. પ્રેન્ક આપણો સક્સેસફુલ થયો હવે બીજી વાર કોની ભેગું પ્રેન્ક કરવો હોય ને એ કહી દેજો ખાલી હજી એક ભેગું પ્રેન્ક કરવાનું હોય અત્યારથી કહી દઈશ તો એ માણસને ખબર પડી જાય તમે ખાલી હે ને વિચારો કે કયા માણસ ભેગું પ્રેન્ક કરવાનું હોય છે ને એ માણસ અહીંયા હે નહીં અત્યારે બરોબર એમાંથી હું નથી એ માણસ અસ્મિતા નથી જાડીઓ નથી ને રસિકે નથી તો તમે વિચારજો કયો હોય છે ને એ માણસ એની ઉપર બીજો પ્રેન્ક થવાનો હોય તને સાચા એવું લાગ્યું અમે કાઢી મૂકશી તને તો સાચે એવું લાગી હતું. વાહ સરસ લ્યો બધાને ભાઈ આપણા વ્યૂઝ ને લાઇક્સ દેખાઈએ અને ફોલોઅર દેખાઈએ પણ અત્યારે અમારી જે આ હાલત છે ને એ કોઈને નથી જોઈ કે આની પાછળ કેટલી મહેનત થાય ને હું કરવું પડે ને એ કોઈને નથી જોવું શું કેવું આમાં તમારું? સાચી વાત છે. અત્યારે મારો શર્ટ તો પાછળથી એટલો ભીનો હોય ને કે એને કોકને એમ લાગે કે હું નાઈને આવ્યો બરોબર ગાડીમાં એસી હતું તો એસી અમે ચાલુ ના કરીએ કે એસી ચાલુ કરીને તો ભાઈ ગાડીમાં ઓલા વિડીયોમાં અવાજ ચાલુ થઈ ગયો શાંતિથી બેઠા બેઠા આમ વિડીયો આખો ઉતાર્યો કેટલા વાગ્યાના ગયા હતા 2 વાગ્યાના ગયા હતા 4 વાગે આવ્યા હજી એમના માઇલેજ જઈએ પરસેવો 4 વાર મેં મોઢું જોયું આવીને હજી પરસેવો આવ્યો માણાને કોઈ દી આ વસ્તુ નથી જોઈ કે આની પાછળ કેટલી મહેનત હોય નહીં હજી અમે તમને કોઈને બતાવતા નથી કે અમે હું કરી નહીં કારણ કે એવું આપણને બહુ ગમતું નથી એટલે આના કઈક જોર ઝપાટા છે ફોન આવેલા હતા ને વિડિયો. બાકી આ પ્રેન્ક તમને કેવો લાગ્યો એ કહેજો છોકરી હતી ને એટલે લાંબુ ના ખેંચી એ કામ હે બાકી તો ખેંચ બાકી બીજો પ્રેન્ક બહુ લાંબો થાય એટલું યાદ રાખજો ખાલી તમે ચા આવે દાવલા ભાઈ આપડા ચા લઈને આવે ભાઈ ચા બા પીએ ભાઈ તો એના હાટું હોઉં આખો દી હતો આવું કઈ કામ આને કઢાવવું હોય ને એટલે મારા માટે આ ગીત ગાય. હું કાકા યાર મારા સ્ટોરી તારા હાટું રાખું છું તું મને હાવ કામ હાટું જ રાખ્યું છે તોય આમ તારાથી આ ઉમ્મીદ નહોતી મને. નાટક જોવો તમે એના ખાલી 2 પ્લાયવુડ અંદર મૂકવું ને એના માટે આટલા નાટક છે એને ખબર જ છે કે આ મૂકવાનો જ છે ના તો પાડી હકવાનો એને ઓપ્શન કંઈ છે નહીં તમે જે રીતે કોશિશ કરતો તો નાજાયઝ કોશિશ એ હું આમાં તમને બતાવવા માંગતો હતો. કોને રાખવું એ તો મને 4 દી પહેલા જ ખબર પડી ગઈ હતી કોઈનું નથી નહીં. કેમ ભાઈ 4 દી પહેલા હું કહી દીધું ઓફ કેમેરા કહી શકું ઓન કેમેરા નથી કહી શકતો. સબલા આ ભાઈનો કાલે બર્થડે છે મેની રિટર્ન ઓફ ધ ડે અત્યારે જ કહી દો બધાય
કોમેન્ટ સેક્શન ભરાઈ જવું છે ઓનલી ફોર સબીર. યે સબીર, સબીર, હે યે સબીર, કમ ઓન ગાઈસ, યુ કેન ડુ ઇટ, સબીર. આવું જોઉં ને એટલે મને એમ થઈ કે એક આટો ઓછો કેમ હોય તારામાં. કેમ કે તારા બે હે ને એટલે મારે એક તો રાખવો પડે ને ઓછો આટો. કેસે હો? આ વિડીયોમાં તમારા ભાઈને જોઈએ ને અમે આ વિડીયો ઉતારતા ને ત્યારે આવા દાંત કાઢતા હોય, મજાક મસ્તી કરતા હોય. જો એનો માसूम चेहरे पे मत जाओ इसके, ये आदमी बहुत बड़ा है. कद देखो इसका 5.5 फुट का है. એક્સપ્રેશન આ બધે ક્યાંથી શીખા તમે? આવું પહેલા તો આવડતું નહોતું તમને. કરો કેસે હો, કેસે હો. હાલો પ્લાયવુડ રખાવી દે એટલે ઘરે જાઉં. હા આવી ગયું ને છેલ્લે જ્યાં જવું તું ત્યાં તારે. હેપી બર્થડે સબલા, તુમ જીવો હજારો સાલ, દિન હો 2 કરોડ સાલ. તમે આગળના જન્મમાં માણસ કોઈ દી ના બનો એવી મારી ઈચ્છા છે તમે. અને આ આપણો કાળિયાના વાળ તો એને કેટલા બ્લેક છે. આ રસિકુના. બસ ફોન લઈ લ્યો ને ભાઈ. આવી જ રીતે તમે સંપર્ક કરતા રહ્યો. આ છે દ્વારકાધીશ પ્લાયવુડનો માલ, ફૂલ સ્ટોક. જોઈ લ્યો તમે, કાંઈ ઘટે નહીં. જોવો તમે, આ એમની ખુરશી. અને આમને નીંદર આવે એવું કોઈને વયા ગયા. જય દ્વારકાધીશ. તમને બધાને તો ખબર જ છે કે હું જ્યાં લગી બ્લોગ ના ઉતારું ત્યાં લગી કોઈને મજા ન આવે. કારણ કે ભાઈ તો ભાઈ હે ને. હાલ ભાઈ હાલ, હાલ. કાળી મજૂરી અમારે કરવાની. કાળી મજૂરી કરશે. ના ના પણ મારે 2 જણા જ જોઈએ. નાજુ કો ભાઈ હું. હો હાલો. અહીંયા આવવાનો. હા હો આવી હતી. કેવો કેવો ચાલાક માણસ છે. કેમ કે ખબર આગળ ઈ રહે ને એટલે એને અંદર લગી એને જવું પડે. એટલે પેલા મારો બેટો પાછળ હોય. આને કહેવાય ચાલાક ખોપડી. મારાથી ઉપરથી નથી. બધાય નાટક પબ્લિક તમને બતાવી. એકલા આજે પ્લાયવુડ મૂકતો હોય પણ હું જે દીદી આવી ગયો ને તે દીદી આના નાટક ચાલુ થઈ ગયું. પાછાડમાં તો મુકાવડાવાય ને. હા નંબર નાખ દેજે અમારો, સંપર્ક કરો. ના ના તો તમે બધા પછી મારાથી આગળ વધી જાઓ તો. જો કેટલો બધા આગળ ય દગો દે. હજી તારી પાસે ટાઈમ હે નથી. આપણું ખુદનું કંઈક કરી ભાઈ. મારું તો ખુદનું જ છે. એટલે તું એકલો રહી ગયો ભાઈ. છેલ્લે એટલો ને બે જણાએ દગો દીધો. બબલા તારી જગ્યા પર આવું ક્યાં? કરિયાણા દુકાનમાં જઈએ. હાલો ભાઈ મને ચોખા ઘઉં બધું. હું એને અત્યારે એડિટ કરવા બેઠો હતો એટલે મેં બ્લોગ ના ચાલુ કર્યો અત્યારે. અત્યારે ચાલુ થતો ને તે અત્યારે હા એટલે અત્યારે તો કર્યો. હું હમણાં આ બ્લોગ ઉતારતો હતો ને તેની વાત કરતો. બસ હવે મારા ફેન બેઝ બધું હે, વ્યૂ આવી જાય મિલિયન. બાકી એવું તો ઠીક પ્રેન્ક કેવો લાગ્યો એ જરૂરથી દેજો. અને હવે કોની ઉપર પ્રેન્ક કરીને એ કે જો કે હમણાં પાછો પ્રેન્ક વાળો વિડીયો. હા હાલે એટલે બીજે દીએ. અને અહીંયા મફતમાં ગાડી ધોઈ નાખી અડધી. શું મજા હું આવી. ગાડી તો આપની જ છે, ધોવી પડે ને ભાઈ. આ તમે કહો ને તો હરકી દો યાર. પીચુક પીચુક થી કાં તમે ખાલી 4 પીચુક પીચુક કર્યું. બસ મેં જેટલા હાથ જોઈને એટલી જ ગાડી ધોવાની. લા તો હવે આપણે જઈ ઘેરે. હાલો ઘેરે. આ હેન્ડી સેન્ડી નથી કરવી. જા ભાઈ ગાડી પર બેસી જા, તને કોઈ કિડનેપ નહીં કરે. હેન્ડી સેન્ડી મજૂર કા છે. આવી ગયો ને આ તમને બતાવવા માંગતો હતો કે આ બધાય માણસો છેલ્લે મને એકલા મૂકીને જાય. કોઈ અત્યારે મને વોચ કરતા હોય તો મને ખાસ કોન્ટેક કરજો. 2-4 વર્ષ પછી કદાચ આ બધા સક્સેસ થઈ જાય, હારવાર હું હઈશ જ, પછી આ એનો રસ્તો બદલાઈ નાખશે. તો છેલ્લે હું વધીશ. એક્ટિંગ મારી તમે જોઈ શકો છો ફૂલ છે આપણો. થોડીક શીખી લઈશું. એક્ટિંગ નથી,
ઈ તારો ગમે એ તારો તું રોલ ગોતી લે. એને હું મારો રોલ મોડેલ માનું છું. કોને? મને. હા તને. એ કેવું કરે ખબર છે એનો વિડીયોમાં ને બહુ ઓછો રોલ હોય ને તો ગમે ત્યાં વચ્ચે ને વિડીયો ચાલુ વિડીયો બોલે કરવા માંડે એટલે એનો રોલ આવી જાય. જો અત્યારે શું કરે છે. મુક ચલ્લી કે લેકે તક આંજા ફોક. શું મજા આવી? ઝાડવાળું હતું. લાગે તું મારત? હા લાવ એક એને આખો બ્લોગ કેવો બનાવવો હોય ખબર હું કરતો હોય ને આખો દીદ બતાવવું હોય. તો ભાઈ એમાં કરોડો મિલિયન વ્યૂ આવી જાય. આ તો કાલે જ કરી હાલો. મીંડા આવે કરોડમાં આવી ગઈ. आप अपने काम से मतलब रखो नाम में क्या रखा आहा આ તો આઈડી માં ખાલી દૂધ રાખ દેવેન્દ્રસિંહ જાડેજા શું કામ લઈ ये तो पहचान है हमारी હમણાંથી એમ કીધું કે કામથી કામ રખાય પહેચાન જે મને આમ પૂછતા હોય ને એના માટે હાલો ગરમી મને બહુ થાય એનો કઈ ઈલાજ હોય તો કોમેન્ટમાં લખજો ને કઈ દવા બવા હોય તો લોગ એને કહેતા આજે જઈ ભૂલી ગયા એ તો હોઈ ગયા એટલે લોડ હમણાં બ્લોગ હમણાંથી એન્ડ થતો હે નહીં તો આપણે કરી નાખી જય માતાજી જય દ્વારકાધીશ બીજા બ્લોગમાં બન્યા રહેજો અને આમાં તમને પ્રેન્ક કેવો લાગ્યો કોમેન્ટ કરતા ભૂલતા નહીં અને બીજો પ્રેન્ક કોની ઉપર કરો એ જરા કોમેન્ટ કરી નાખજો ભૂલ્યા વગર તો ભલે હાલો મળીએ કાલના બ્લોગમાં